પૂજ્યશ્રી એવું થાય કે કોઈને વાણીમાં દુઃખ ના દઈ જવાય, પણ એ સમજણમાં છે અને વાણીમાં જ્યારે નીકળે ત્યારે એવું દેખાય કે પોતાની પકડ છે કે પોતાની જે વસ્તુ છે એ વારે વારે પ્રૂવ કરવું છે કે મારું એંગલ આ છે, હું આમ કહેવા માગું છું. એટલે ખાસ કરીને એ વાણીથી ઘણું દુઃખ દેવાઈ જાય છે. હા, પણ આપણું સાચું છે એ ઠરાવવા માટે જ આર્ગ્યુમેન્ટ થઈ જાય ને. હા, એક સાધારણ હોય કે ભાઈ આવું બન્યું છે ને આવું સામ બન્યું છે, એટલે ઇન્ફોર્મેશન જેવું હોય, એના આગ્રહી ના થવું જોઈએ. આગ્રહથી દુઃખ થાય. આપણે ઇન્ફોર્મેશન આપો આવું બન્યું છે ને આ છે, આમ કરવાનું છે તો આવું જોઈએ છે કે આવું હોવું જોઈએ, ઇન્ફોર્મેશન જેવું. પછી એના આર્ગ્યુમેન્ટ કરવા ગયા એટલે આપણે સાચું કે ખોટું એના આગ્રહી થાય એટલે પછી દુઃખ થાય. એટલે હવે એકાદ વખત થાય પછી બીજી વખત ચેતી જાઓ કે આપણે આ દબાણ કરીએ છીએ ખોટું છે, પછી એને સ્વીકારવું હોય તો સ્વીકારે, ના સ્વીકારે તો ના સ્વીકારે. આપણે આર્ગ્યુમેન્ટો કરવી નથી. ધીમે ધીમે એડજસ્ટમેન્ટ એવું લઈએ કે જેથી કરીને આપણે સામાન્ય વાંકું પડે છે માટે આપણો સાચું છે એવું ઠરાવવા જઈએ છીએ. એને માફક આવતું નથી ને આપણે આપણું જ ધાર્યું કરવું છે અથવા તો આપણે સાચું ઠરાવવા જવું છે, એટલે પેલો બૂમ પાડે છે. એના વ્યૂ પોઈન્ટને જુઓ, એની શું વ્યૂ પોઈન્ટ છે અથવા એની શું ઈચ્છા છે, એને કેવી રીતે સોલ્વ કરવું. આપણું તો આપણી પાસે છે, તો સામાનું સમાધાન થાય એવી રીતે રહેવું છે આપણે. નહીં કે પોતાનું સાચું પેલો સામાન્ય સ્વીકાર હોય કે ના હોય ઠોકી દઈએ, એ પેલો અકળામણ જ કરે ને. પછી એમાં પૂજ્યશ્રી બીજું બી આગળ થાય કે સામાનો જેમ તમે કીધું વ્યૂ પોઈન્ટ, એટલે આવા પાસ્ટમાં ઇન્સિડન્ટ્સ થયા હોય, આપણને ખ્યાલ છે કે આ ડિસ્કશન્સ છે કે દુઃખ થયું, હવે એ ડિસ્કશન કે જે આગ્રહ પકડો એ 1 કે 2 મિનિટ કરતાં વધારે ચાલે તો ત્રીજા મિનિટે પછી આખું કન્વર્સેશન ડિફરન્ટ વેમાં જવાનું છે, જેનું સોલ્યુશન નથી આવવાનું. છતાંય તે આગળ જેમ તમે અત્યારે કીધું કે એલો આગ્રહ પકડી જ રાખે. ના, પણ હવે આપણે અનુભવ થાય ને થોડા 2-3 વખત પ્રસંગ બને એટલે ચોથી વખતે જાગ્રત રહો. હવે કે આપણે વાત સમજાવીને છોડી દો, પછી જે બન્યું સ્વીકાર. ના એ કે ને તમારી વાત ખોટી છે તો સારું, બાકી મારો વ્યૂ પોઈન્ટ આ હતો, હવે આપણે ઠીક લાગે એવું કરીએ. હા, એનો અનુભવ તો લઈ જુઓ. હા, છોડશું ને જેમ આપણે ખેંચવાનું છોડીએ ને તો એનું ઢીલું મુકાતું જાય. હા,